હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ક્લાસ. મિત્રો, આજે આપણે ધોરણ 7ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન જોવાનું છે, જેમાં પ્રવૃત્તિ નંબર 24 છે. શ્લોક, મંત્ર, દોહા અને ચોપાઈઓ તે તમારે લખવાનું રહેશે. તમે સવારે ઘરે પથારીમાંથી ઉઠતા સમયથી શાળાની પ્રાર્થનાનો શ્લોક બોલતા અને સાંભળતા કરો છો. પ્રાર્થના અને શ્લોકમાં ઈશ્વરને યાદ કરવાની અને કૃપા બની રહે તે માટેની વાત સમાયેલી છે. આવું જ રામાયણની ચોપાઈ અને અલગ અલગ કવિ લેખકો દ્વારા લખેલા દોહામાં પણ ઈશ્વરની આરાધના થતી જોવા મળે છે. અહીં તમારે હિન્દીમાં શ્લોક, મંત્ર, દોહા, પ્રાર્થના લખેલી શબ્દોની લખવાની છે અને એમાં નૈતિક બાબતો કયા હોવા જોઈએ તો કે લોક કલ્યાણ, શાંતિ, ઈશ્વર પ્રેમ, સંત જ્ઞાન અને એકતા. સૌથી પહેલાં મેં શ્લોક લખેલો છે જે શાંતિ અને લોક કલ્યાણ માટેનો છે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. એ સરસ મજાનો શાંતિ અને લોક કલ્યાણ માટેનો શ્લોક છે. ત્યાર પછી બીજું છે મંત્ર, ઈશ્વરની પ્રાર્થના માટે. ઓમ અસતોમાં સદ્ગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોમાં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મિત્રો, તમે આ સિવાયના શ્લોક અને મંત્ર પણ લખી શકો છો. તમે તમારી શાળામાં પ્રાર્થના બોલતા હોય એમાં જે કોઈ બી શ્લોક બોલતા હોય તે પણ લખી શકાય. તે પછી ત્રીજું જે છે તે દોહા લખેલા છે કબીરદાસના, અને આમાંથી તમને કયા નૈતિક મૂલ્યો જોવા મળે છે, બાબતો શીખવા મળે છે તો કે દાન અને નમ્રતા. સા ઈદ ના દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહો, સાધના ભૂખા જાઓ. ત્યાર પછી ચોથું ચોપાઈ રામચરિતમાનસની છે અને તેમાંથી નૈતિક મૂલ્ય તમને પરોપકારથી શીખવા મળે છે. પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમાહી અજમાઈ. આ ચોપાઈ રામચરિતમાનસમાંથી લેવામાં આવેલી છે. ત્યાર પછી પ્રાર્થના, જેમાંથી તમને એકતા અને સંપના નૈતિક મૂલ્ય મળે છે, નૈતિક બાબતો શીખવા મળે છે. दया कर दान विद्या का हमें परमात्मा देना, दया करना हमारी आत्मा में शुद्धता देना. આ સિવાયની તમે સર્વધર્મ પ્રાર્થના પણ લખી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે ફરી મળીશું નવા વિડીયોમાં. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.